નમસ્કાર પ્રિય મિત્રો, આપ સૌનો એટલો બધો રિસ્પોન્સ મળ્યો કે એમ લાગ્યું કે ગુજરાત તરીકે, રાજ્ય તરીકે આપણે બહુ મોડા છીએ, પણ જાગ્યા છીએ. અને આપનો સૌનો રિસ્પોન્સ એવું બતાવી રહ્યું છે કે આવતા વર્ષોમાં આપણને જબરજસ્ત સફળતા આમાં મળવાની છે. આપે જે પરીક્ષાઓ આપી એના બધા જ માર્ક્સ વેબસાઇટ પર મૂકેલા છે. આજે આપણે શરૂઆત કરી રહ્યા છીએ, પણ આ માત્ર પ્રી કાઉન્સેલિંગ છે. ઉદ્ઘાટન તો આપણે મુખ્યમંત્રીશ્રીના હાથે જ કરાવીશું, કારણ કે મુખ્યમંત્રીશ્રીના કન્યા કેળવણી ફંડમાંથી આપણને આ કાર્યક્રમ માટે ફંડ આપવામાં આવ્યું છે. આજે જે આખો કાર્યક્રમ છે એની પણ હું વાત કરીશ, પણ સૌ પ્રથમ આપણી સાથે MS યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર શ્રી ડૉક્ટર મનોજભાઈ સોની છે, એમનું આપણે સ્વાગત કરીએ. એની સાથે સાથે ડૉક્ટર અરુણ દત્તા લેંડે ગાંધીનગર કોલેજમાં લેક્ચરર છે અને અમારા બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય છે, એમનું પણ સ્વાગત કરીએ. અને મારી સાથે ડૉક્ટર શ્રી SH બારોટ, આપણા રજિસ્ટ્રાર શ્રી, એ પણ સાથે છે. એટલે ચારેયનું સ્વાગત કરીએ અને હું પોતે મનોજભાઈ સોનીને ગુલદસ્તો આપું અને સ્વાગત કરું. અને રજિસ્ટ્રારશ્રીને કહું કે અરુણ દત્તા લેંડેશ્રીને ગુલદસ્તો આપીને સ્વાગત કરે. મિત્રો, હવે બંનેની ઓળખાણ આપું. મનોજભાઈ સોની પોતે IAS થયેલા છે, પરંતુ યુનિવર્સિટીમાં લેક્ચરર થવાનું વધારે પસંદ કર્યું અને એમાં એટલી બધી સક્સેસ પામ્યા અને અત્યારે MS યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સલર તરીકે ફરજ બજાવે છે. અમે બંને જણ વલ્લભ વિદ્યાનગરમાં કરિયર ડેવલપમેન્ટ સેન્ટર ચલાવતા હતા, એમાં પણ અમે બંને સાથે કામ કરતા હતા. એટલે અહીંયા પણ એમને આમંત્રણ આપ્યું. એમનો મુખ્ય રસ વિદ્યાર્થી તૈયાર કરવાનો છે, એટલે કે ભવિષ્ય ઘડવાનો જેનો વ્યવસાય હોય એને તો આમાં સાંકળવા જ પડે. અને એઓ આજે પણ આપણી સાથે વાત કરવાના છે અને 12મી તારીખે, એટલે સળંગ એનું ટાઈમ ટેબલ આપણા વેબસાઇટ પર મુકાશે. પરંતુ આપણી સાથે જોડાયા એટલે એ બદલ એમનો આભાર માનું છું. અને સતત સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓને ભવિષ્ય કંડારવા માટે એ પોતે ગાઈડન્સ આપશે અને એ ગાઈડન્સ આપનું ભવિષ્ય ચોક્કસ ઉજાડશે એવી મને ખાતરી છે. મારી સાથે શ્રી અરુણ દત્તા લેંડે છે, એ અમારા બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય છે. એ તમને બાકીના બધા જ શનિ રવિ દેખાવાના છે, કારણ કે એવો શ્રી આ જવાબદારી સ્વીકારી છે કે શનિ રવિ જે પણ કોઈ મહેમાન આવશે એ મહેમાન સાથે એ રહેશે. એટલે કે સળંગ તમારી સાથેનો નાતો અરુણ દત્તા લેંડેજી રાખશે. અને અમારી સાથે જે કંઈક અમે કાર્યક્રમ કરીશું એ દરેક કાર્યક્રમમાં તો બધા જ સભ્યો હાજર નહીં રહી શકે, પણ અરુણભાઈ હાજર રહેશે. બારોટભાઈ તો તમે જાણો છો, કારણ કે આપણો આ કાર્યક્રમ છે, આપણી યુનિવર્સિટીનો કાર્યક્રમ છે, એટલે રજિસ્ટ્રારશ્રી તો સાથે હોય જ. હવે આજે ખાસ વાત તમને કહી દઉં. આ કાર્યક્રમ જે છે એ એટલા માટે શરૂ કર્યો છે કે રાષ્ટ્ર રક્ષા, શીલ રક્ષા અને મૂલ્ય રક્ષા, આ ત્રણ કોઈ પણ પ્રજાનો ચોક્કસ ધ્યેય હોય એ જ પ્રજા વિકાસ પામી શકે. અને એને વિકાસ પામવા માટે એના જે યુવાનો છે એને બલસ્ય સાધના, એટલે બળની સાધના કરવી પડે. તપોબળ પણ હોય, શૂરવીરતા પણ હોય, બુદ્ધિબળ પણ હોય. એ બધા બળની આરાધના દ્વારા જ આપણે આગળ વધી શકીએ. અને એટલા જ માટે આ જે આપણે પરીક્ષા શરૂ કરી છે એ પરીક્ષા લીધી, પરીક્ષાનું રિઝલ્ટ આપને વેબસાઇટ પર મળી ગયું હશે. પણ મેં 70થી વધારે માર્ક આવ્યા છે. જુઓ, અત્યારે 2200 વિદ્યાર્થીઓના પેપર તપાસાઈ ગયા છે અને વેબસાઇટ પર મુકાઈ ગયા છે. 2210. 36 કેન્દ્રોના પરિણામ જાહેર થઈ ગયા છે, 18 કેન્દ્રોના પરિણામ બાકી છે, કારણ કે એ લોકોના બહુ મોડા મળ્યા. અને મોડા મળ્યા પછી અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે એ બધું તપાસાઈને અને આવતીકાલે વેબસાઇટ પર મુકાઈ જશે. અત્યારે તો ખાસ ઉપાધ્યાય મેહુલ, એના 93 માર્ક્સ છે. આઈ કોંગ્રેચ્યુલેટ હિમ. બહુ સુંદર માર્ક્સ આવ્યા છે. એનો અર્થ એ કે મારી પાસે 22 વિદ્યાર્થીઓનું લિસ્ટ છે અને એમાંથી એ પ્રતિપાદિત થાય છે કે આપ જે રસ્તા પર ચાલી રહ્યા છો એ રસ્તો બરાબર છે અને જે રીતે તૈયારી કરી રહ્યા છો એ રીતે અમારી સાથેના સંપર્કથી તમારું હજુ વધારે સરસ કામ થશે તો ચોક્કસ આપ IAS થઈ શકશો. એટલે પહેલા ઉપાધ્યાય મેહુલ 93 માર્ક્સ આવ્યા છે. આઈ કોંગ્રેચ્યુલેટ હિમ. બીજા છે જાબેલિયા 401 સેન્ટરમાંથી,
88. ત્રીજા છે તુષાર સુમેરા, એ પણ રાજકોટથી છે, એને પણ કોંગ્રેચ્યુલેશન્સ કહું છું, બહુ સુંદર તૈયારી કરી છે. સાથે સાથે 84 માર્ક્સ છે પરમાર તુષાર, 83 માર્ક્સ છે ઝાલા જયેન્દ્રસિંહ, 82 માર્ક્સ છે જોશી સુશીલ, અને એક વચમાં રહી ગયું, આઈ એમ સોરી, ઠાકર વિહાર, 87 માર્ક્સ છે, એને પણ કોંગ્રેચ્યુલેશન્સ કહું છું. લીનાબેન પરમાર, એને 80 માર્ક્સ છે. એની સાથે સાથે જાવેદ મલિક 77 માર્ક્સ છે, ઝાલાવાડિયા જયેશ 76 માર્ક્સ છે, 72 માર્ક્સ હર્ષ વિશાલ, માળી અલ્પેશ, એ બંનેને 72 માર્ક્સ છે. રાજપાલ કીર્તિકુમાર, એને પણ 72 માર્ક્સ છે. આ બધાને હું કોંગ્રેચ્યુલેશન્સ કહું છું. માવેડા સેજલ, એને 76 માર્ક્સ છે, અને 75 માર્ક્સ સાથે મનીષ મિસ્ત્રી, તારપરા ચિરાગ 71 માર્ક્સ, અને રાવલ જીગર, ઝાલા જસવંત, પટેલ પરેશ, ભૂરિયા પિયુષ, આ બધાને 70 માર્ક્સ છે, અને સરવૈયા ગોવિંદ, એને 75 માર્ક્સ છે. આ તમામ 22 ને હું ખાસ કોંગ્રેચ્યુલેશન્સ કહું છું. બીજા બધાએ પણ જેમણે પરીક્ષા લીધી છે, જે લોકોએ પરીક્ષા આપી છે, એ બધાને અભિનંદન આપું છું. યાદ રાખજો કે તમને 0 માર્ક નથી આવ્યો, એનો અર્થ એ છે કે આપ આ જ રસ્તા પર ચાલી રહ્યા છો જે રસ્તા પર ચાલવું જોઈએ. આજે આપની સાથે હું જે ચર્ચા કરવાની છું એ સિવિલ સર્વિસીસ શું છે અને કેવી રીતે તૈયારી કરવાની, એ લગભગ 5 વાગ્યા સુધી આપણે એની ચર્ચા કરીશું. ત્યારબાદ ડૉક્ટર મનોજ સોની આપણી સાથે ચર્ચા કરશે, અને આપણે શનિવારે 3 થી 7 અને રવિવારે 12 થી 5, એમ રવિવારે 5 કલાક અને શનિવારે 4 કલાક, એમ સળંગ જ્યાં સુધી આપણો આ કાર્યક્રમ પૂરો નહીં થાય ત્યાં સુધી ચર્ચા કરીશું. આપની સાથે આપણી એની પર વેબસાઇટ પર ટાઈમ ટેબલ આવી જશે. અમે કોઈને જ પત્ર લખવાના નથી, એટલા માટે કે વેબસાઇટ જોતા ના આવડે તો સિવિલ સર્વન્ટ થવાય નહીં, એની મને ખાતરી છે. અને મને ખાતરી છે કે દરેકે દરેક કોલેજ પાસે પોતાનું કમ્પ્યુટર છે, અને સાથે સાથે તમારી પાસે એવા સાધનો છે કે જેના દ્વારા તમે ઇન્ટરનેટ ઉપર તમારું ટાઈમ ટેબલ જોઈ શકો. આજે 12મી તારીખનું ટાઈમ ટેબલ આપણે આપી દઉં છું. ડૉક્ટર મનોજ સોની ઇન્ડિયન પોલિટી શીખવાડશે 3 થી 5, અને 5:10 થી 7 શ્રી ધર્મેન્દ્રભાઈ રાઠોડ જોગ્રાફી શીખવાડશે. આપણે સૌ પ્રથમ જનરલ સ્ટડીઝની તૈયારી કરીશું, અને ત્યારબાદ એક વિષય લઈને અને એ વિષયની તૈયારી કરીશું. પરંતુ આપણે એવું કરી રહ્યા છીએ કે શનિવારે 3 થી 5 એક જનરલ સ્ટડીઝની ચર્ચા થશે, અને 5 થી 7 એક વિષય લેવામાં આવશે. રવિવારે 12 થી 1 જનરલ સ્ટડીઝ, અને 2 કલાક એક વિષય અને બીજા 2 કલાક બીજો વિષય. એટલે કોઈ પણ વિદ્યાર્થીને લગભગ બેસવાનું હશે તો 3 કલાક રવિવારે બેસવું પડશે, અને શનિવારે 4 કલાક સળંગ બેસવાનું થશે. એટલે કે દર અઠવાડિયે 3 કલાક જીએસના થશે, અને 2 કલાક 3 વિષયના થશે. એટલે કે 6 ને 3 9 કલાકનું કાર્યક્રમ થશે. એવું યાદ રાખજો કે આમાં તો સ્વાધ્યાય પરમમ તપ, એ જ ઉક્તિ બરોબર કરવી પડશે, કારણ કે જે સ્વાધ્યાય ના કરે એ આગળ જઈ શકશે નહીં. એટલે આપણા આ કેન્દ્ર દ્વારા આટલું કામ થશે. આપને ગાઈડલાઇન્સ અપાશે, કયા પુસ્તકો વાંચવા જોઈએ તે બતાવવામાં આવશે, સાથે સાથે કઈ રીતે તૈયારી કરી શકશો તે બતાવવામાં આવશે. અને ત્યારબાદ આપણે ધીમે ધીમે આપણા ટેસ્ટ પણ લેવાના છીએ, અને ટેસ્ટમાં અમે એવું કરી દઈશું કે આપ ઓનલાઈન ટેસ્ટ આપી શકો અને અમને માર્ક્સ મળી જાય. એની તૈયારી પણ અમે કરી છે. વેબસાઇટ પર લગભગ બધું જ મટીરિયલ મૂકી દેવામાં આવશે. એટલે પરીક્ષાની સ્કીમ છે, કયા પુસ્તકો વાંચવા જોઈએ, અને દરેક જે આપણે ત્યાં સ્પીકર આવશે એમને હું વિનંતી કરવાની છું, એટલે એ સ્પીકર જે મુદ્દા આપશે એ પણ આપણે વેબસાઇટ પર મૂકી દઈશું. એ સિવાય આ તમામ સીડી અમે દરેકે દરેક કેન્દ્ર જ્યાં સેટેલાઇટ દ્વારા આપણે ચર્ચા કરી શકીએ છીએ ત્યાં પહોંચાડીશું. એ સિવાયના સેન્ટર્સને જોઈતા હશે તો એ લોકો જો યુનિવર્સિટીને લખશે તો મને ખાતરી છે કે યુનિવર્સિટી તરફથી આપણે એમને મોકલીશું. આ કેન્દ્રનો એક જ ઉદ્દેશ્ય છે, આ એક અભ્યાસક્રમનો એક જ ઉદ્દેશ્ય છે કે વિદ્યાર્થીઓને તૈયાર કરવા. અને આલ્પ્સ પર ચડવાની તૈયારી કરીએ તો આબુ તો રમતમાં ચડી જવાય. એટલે જે પણ વિદ્યાર્થી અમારી સાથે સિવિલ સર્વિસીસમાં જોડાશે એને બાકીની બધી કોમ્પિટિશન્સ તો બહુ સહેલાઈથી કરી શકે. હરીફાઈ શું છે? ટુવર્ડ્સ એક્સલન્સ, એના સિવાયનો કોઈ ઉપાય નથી, અને એ માટેનો પ્રયત્ન આપણે અહીંથી કરીશું. આજે આપણી સાથે મનોજભાઈ છે. મને બહુ આનંદ થાય છે કે આ કાર્યક્રમમાં
મનોજભાઈ પહેલે દિવસથી જોડાયા, કારણ કે જે પોતે આઈએએસ થયેલો હોય અને તમને દર અઠવાડિયે એક આઈએએસ થયેલા વિદ્યાર્થીને, જે આપણા ગુજરાતમાં સરદાર પટેલ રાજ્ય વહીવટ ભવન સ્પીપા જેને કહેવાય છે, એનું બહુ મોટું પ્રદાન આ ક્ષેત્રે છે. 92માં એ લોકોએ શરૂઆત કરી. આજે લગભગ 40 વિદ્યાર્થીઓ ત્યાંથી સિવિલ સર્વિસીસ પાસ કરીને અને કેડરમાં જોડાઈ ગયા છે. એમાંથી દર વખતે હું એક અઠવાડિયે એક જણને હું બોલાવવાની છું અને એના દ્વારા તમારી સાથે ચર્ચા થશે. એટલે આપણે પણ એવી ખબર પડશે કે આપ પણ ચોક્કસ કરી શકો છો. અને આ પરીક્ષા આપવા માટે આટલી મોટી હિંમત કરી એટલે હું આપ સૌને અભિનંદન આપું છું. લગભગ 3600 થી 3800, હજુ કેટલાક કેન્દ્રોના પેપર આવ્યા નથી, પણ 3800 જેવા વિદ્યાર્થીઓ આમાં અત્યાર સુધી અમે જે ખોલ્યા છે એમાંથી મળ્યા છે. અને બાકીના 6 કેન્દ્રોના બાકી છે. એ આવી જશે એટલે મને લાગે છે કે 4-4.5 વિદ્યાર્થીઓ જો આને માટે આકાંક્ષા રાખતા હોય તો અમારું કામ બહુ સહેલું છે. કારણ કે તમારે જે રસ્તા પર ચાલવાનું છે એ રસ્તા પર ટોર્ચનો લાઇટ ફેંકનારા અહીંથી મળી રહેશે તો એ રસ્તો બહુ જલ્દી પાર થઈ જશે. અને એ રસ્તો જે જલ્દી થઈ જશે એના દ્વારા આપણે આગળ વધી શકીશું. હવે હું તમારી સાથે જે ચર્ચા કરવાની છું એની શરૂઆત હું કરું છું. અને 5 થી 6માં આપણી સાથે મનોજભાઈ એની ચર્ચા કરશે. એટલે હું પેલા એની પર જતી રહું છું અને ત્યાંથી ડિસ્કશન કરું છું. આપ બેસો, વાંધો નથી. અને ઇફ યુ વોન્ટ ટુ ગો ધેન ઓલ્સો ધેર ઇઝ નો પ્રોબ્લેમ. દોસ્તો, આ યુનિવર્સિટીએ આ એક ન્યૂ એસાઇનમેન્ટ શરૂ કર્યું છે. અને એમાં એવું છે કે ટુ પ્રિપેર એસ્પાયરન્ટ્સ ઓફ સિવિલ સર્વિસીસ, એની શરૂઆત આપણે આ કેન્દ્ર દ્વારા હવે કરીશું. અને ટ્રેનિંગ થ્રુ સેટેલાઇટ થશે. એટલે આપનો જે ઓવરવેલ્મિંગ રિસ્પોન્સ મળ્યો એને આપણો ખૂબ ખૂબ આભાર માનું છું. અને મને ખાતરી છે કે આઈ વિલ પ્લાન ટુ હેલ્પ યુ ટુ અચીવ યોર ગોલ્સ ઓફ લાઈફ. મને ખાતરી છે કે આપ આપણા ગોલ્સ પાર કરી શકશો. પહેલો સવાલ છે કે સિવિલ સર્વિસીસ વાય એન્ડ હાઉ. એ બહુ જ અગત્યનો સવાલ છે. આપણે આ ખ્યાલ છે અને એટલા જ માટે જોડાયા છે. હું પોતે એવું માનું છું કે હ્યુમન લાઈફના ગોલ્સ કેટલા? 5 વસ્તુ છે. આપણે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ, માહિતીની સાથે સમજ કેળવવાનો પ્રયત્ન કરીએ છીએ, સમજની સાથે સમજ પ્રાપ્ત થાય એટલે એનું એનાલિસિસ કરવાનું શીખીએ છીએ. યાદ રાખજો, એનાલિસિસ અને ક્રિટિસિઝમ બંને જુદું છે. એનાલિસિસ એટલે આપ પરિસ્થિતિનું વિશ્લેષણ કરો છો અને વિશ્લેષણ કર્યા પછી શું કરવું જોઈએ એ રસ્તો તય કરો છો. એટલે એનાલિસિસ એ અલગ વાત છે. અને આ 3 વસ્તુઓ જો તમને આવડી જાય તો તમે ચોક્કસ ઇનોવેશન કરી શકો છો. કારણ કે તમારી પાસે જે કંઈક છે એના કરતાં નવા રસ્તા આપને પ્રાપ્ત થઈ શકે છે. અને છેલ્લામાં છેલ્લું છે એનલાઇટનમેન્ટ. એટલે કે અલ્ટિમેટલી જ્યાં સુધી આપણને સા વિદ્યા યા વિમુક્તે એ પ્રાપ્ત નથી થતું ત્યાં સુધી માનવ જીવનનો ગોલ અધૂરો રહે છે. હવે આમાં જે છે એ ખાસ ગુજરાતના ચીફ મિનિસ્ટર બેસ્ટ ચીફ મિનિસ્ટર છે. એટલે મેં ખાસ કહ્યું છે કે ગુજરાત કન્યા કેળવણી નિધિમાંથી આપણને આ પૈસા પ્રાપ્ત થયા છે. અને ઓનલી બેસ્ટ ચીફ મિનિસ્ટર કેન થિંક ટુ સ્પોન્સર ધીસ ટાઈપ ઓફ પ્રોગ્રામ. દેટ ઇઝ ડેફિનેટ. અને આપણા જે યંગસ્ટર્સ છે એનું ફ્યુચર કંડારવા માટે, જે લોકો ફ્યુચર બિલ્ડર્સ ઓફ ગુજરાત છે તે લોકો માટે આ સ્પેશિયલ કાર્યક્રમ અમે મુખ્યમંત્રીશ્રીના કન્યા કેળવણી નિધિમાંથી જ કરી શક્યા છીએ. અને એમણે આ સ્પોન્સર કર્યો છે પ્રોગ્રામ. ગુજરાતને કેવું બનાવવું છે? ઇન્ફ્લુએન્શિયલ, ડોમિનન્ટ, એનલાઇટન, પાવરફુલ એન્ડ ફર્સ્ટ ઇન ઓલ ફ્રેન્ડ્સ. ચીફ મિનિસ્ટર જેનો પહેલો નંબર લાવતો હોય આખા ભારતમાં, તો પછી આપણે પણ ચોક્કસ પ્રભાવશાળી બનવું છે, ડોમિનન્ટ બનવું છે, એનલાઇટન બનવું છે. માત્ર જ્ઞાન નહીં, પરંતુ એનલાઇટનમેન્ટ આપણામાં જ્યારે આવે ત્યારે આપણે માનવ સાધના કરી છે એવું કહી શકાય. અને પાવરફુલ બનવું છે. અને તમામ ફ્રન્ટ્સ પર ગુજરાત પહેલો નંબર લાવે એને માટે પ્રયત્ન કરવો છે. આ જે પ્રોગ્રામ છે એ યંગસ્ટર્સ માટેનો છે, વોલેન્ટિયર્સ ઓફ જ્ઞાન માર્ગ જે છે એને માટેનો છે. અને ખાસ વસ્તુ આ યાદ રાખજો, હેલ્પર્સ ઓફ ઓન, જે પોતે સેલ્ફ હેલ્પ કરે છે એ જ આગળ જઈ શકે છે. કારણ કે તમારે શું વાંચવાનું એની અમે વાત કરીશું, પણ વાંચવાનું કોણે છે, તૈયારી કોણે કરવાની છે? આપે પોતે કરવાની છે. એટલે આ પોતે પોતાને જે મદદ કરનારા હોય તે જ લોકો આ કાર્યક્રમમાં જોડાજો, બાકીના લોકો ભાગી જશો.
કારણ કે આ કાર્યક્રમ એ એવો કાર્યક્રમ છે કે જે કાર્યક્રમમાં આપને મદદ કરવી પડશે, અને આપને મદદ કરવાની તૈયારી રાખશો તો ચોક્કસ કશું જ અઘરું નથી. જે આખા ભારતમાં સિવિલ સર્વન્ટ્સ અને મિલિટરી આ બે બેકબોન છે, અને નેટવર્કિંગ ઇન ઇન્ડિયા એના દ્વારા જ થાય છે. એટલે તમે બહુ જ સારું સિલેક્ટ કર્યું છે કે આપને આ દેશમાં સિવિલ સર્વન્ટ બનવું છે. એટલે આપ ડિસિઝન મેકર થશો અને ઇન્ફ્લુએન્શિયલ થશો. આ બંને વાત એના દ્વારા આવશે, અને આપના વિચારો દ્વારા, આપના કાર્યશૈલી દ્વારા કંઈક સક્સેસ પ્રાપ્ત કરી શકશો. આ સક્સેસ પ્રાપ્ત કરવા માટે શું કરશો? પહેલાં યાદ રાખજો, આયોજન, ઇમ્પ્લિમેન્ટેશન અને એચિવમેન્ટ, PIA, આ 3 વસ્તુ ચોક્કસ છે. આપ જો આયોજન નહીં કરો તો ઇમ્પ્લિમેન્ટેશન નહીં કરી શકો, અને ઇમ્પ્લિમેન્ટેશન નહીં કરો તો એચિવમેન્ટ પામી જ ના શકાય. એટલે યાદ રાખજો કે આપણે આ જે કંઈક કરીએ છીએ તે એ બધામાં જ્યાં સુધી આયોજન સક્સેસફુલ ના હોય, આજે મનોજભાઈ તમારી સાથે વાત કરશે, બીજા બધા ઘણા બધા લોકો વાત કરશે, પછી ત્યારબાદ આપ ચોક્કસ આયોજન કરીને અને આપનું કામ શરૂ કરજો. આપ આયોજન કરો તો કદી પણ યાદ રાખજો, ભગવાન સવારે સૂર્ય દેવતા જ્યારે આવે છે ત્યારે 24 કલાક તમારા હાથમાં આપે છે. એ લોટરી છે કે આ 24 કલાક તારા હાથમાં મૂક્યા, તું પ્લાન કર, આયોજન કર, કામ કર અને સફળતા પામ. એટલે આપણે આપણા 24 કલાકનો કેવી રીતે ઉપયોગ કરવો એનું કામ આપણા હાથમાં છે, અને આપ જો યોગ્ય રીતે કરી શકશો તો મને ખાતરી છે કે સફળતા તમારા કદમ ચૂમશે, અને એ સફળતા આપ પામી જ શકશો. આપ મા સરસ્વતીને પ્રણામ કરી અને આપ સૌને હું બેસ્ટ ઓફ લક કહું છું, કારણ કે મા સરસ્વતીનો રૂટ જ આ એમાં નોલેજ બેઝ છે, અને નોલેજ બેઝ છે એ નોલેજ બેઝ તો જ આવી શકે કે આપણે મા સરસ્વતીને પ્રણામ કરીએ. સાથે સાથે દિવાળી આવી રહી છે. દિવાળી એ ફેસ્ટિવલ ઓફ લાઇટ છે, અને ટુવર્ડ્સ એનલાઇટનમેન્ટ એ આપણો ગોલ છે. ત્યારે લેટ અસ ઓલ ટ્રાવેલ ટુવર્ડ્સ જ્ઞાન પ્રાપ્ત કરવાનો. યાદ રાખજો, સિવિલ સર્વિસમાં જોડાવવું હોય તો પણ જ્ઞાન માર્ગ જ છે. એટલે અલ્ટિમેટલી તો જ્ઞાન જ તમને સારામાં સારી રીતે પાર કરાવી શકશે. અને આપણું જે ટાઈમ છે એ ટાઈમમાં મેં આપની સાથે વાત કરી કે 3 થી 7, એટલે પહેલા 2 કલાક 3 થી 5 એ જનરલ સ્ટડીઝ ચાલશે. 10 મિનિટની રિસેસ પછી 5 થી 7 એક વિષય. કારણ કે તમે જ્યારે આ સિવિલ સર્વિસીસમાં જોડાયા છો અથવા તો આ કોર્સમાં જોડાયા છો ત્યારે તમે એક વિષય તૈયાર કરશો અને જનરલ સ્ટડીઝ તૈયાર કરશો, અને એ તૈયાર કેવી રીતે કરવાનું એની બધી ચર્ચા થવાની છે. સાથે સાથે રવિવારે 12 થી 1 જનરલ સ્ટડીઝ, અને 10 મિનિટના બ્રેક પછી 2 કલાક એક વિષય અને બીજો 2 કલાક એક વિષય, એમ 4 કલાકની ચર્ચા તમારી સાથે થશે. ટાઈમ ટેબલ તમને વેબસાઇટ પર મળશે, માર્ક્સ પણ આપને મળી ગયા હશે અને એ વેબસાઇટ પર છે. હવે અમે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં અમારી જે વેબસાઇટ છે એ www.baoorg/ASC એસ્પાયરન્ટ ઓફ સિવિલ સર્વિસીસ એ કર્યું છે, અને ACS છે, એસ્પાયરન્ટ ઓફ સિવિલ સર્વિસીસ. ASC કર્યું છે, ખોટું છે, ACS એની પરથી આ પ્રાપ્ત થશે. હવે આજથી જ તમે જો ખરેખર દોસ્તો નક્કી કર્યું છે કે મારે સિવિલ સર્વન્ટ થવું છે, તો આપને આ વેકેશન માટે હું કામ આપી દેવાની છું. એટલા માટે કે જે વાંચે, જે વિચારે, જે નોટ્સ તૈયાર કરે તે જ આગળ વધી શકે. અને એને માટે હું પરીક્ષાઓ જે યોજવાના છીએ આપણે એના તરફથી, બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી તરફથી, તો એ પરીક્ષાઓમાં શું શું આપણે વાંચવું જોઈએ અમે આ વેબસાઇટ પર તો મૂકવાના જ છીએ. પણ સૌથી પહેલાં ઇન્ડિયા ઈયરબુક એ આપ જો આપણા કેન્દ્રમાં હોય, જો આપણા લાઇબ્રેરીમાં હોય તો સરસ, પણ ન હોય તો ખરીદી લેવાની જરૂર છે. અને ઇન્ડિયા ઈયરબુક ખરીદી લેશો તો એમાંથી લગભગ 30 થી 35 માર્કના સવાલો પ્રિલિમમાં, જનરલ સ્ટડીઝમાં આવે છે, એટલે એ લઈ લેવાની જરૂર છે. સાથે સાથે સેન્સસ રિપોર્ટ અને વન્ડર ધેટ વોઝ ઇન્ડિયા AL ભાષમ આપણે ખાસ માહિતી આપી દઉં કે આપણે આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આને માટેની લાઇબ્રેરી કરી છે, અને એ લાઇબ્રેરીમાં આપણે આ બધા જ પુસ્તકો વાંચવા મળી શકશે. ન્યૂઝપેપર્સ એમાં ખાસ ધ હિન્દુ એ મેળવવાનો પ્રયત્ન કરજો. આંબેડકર ઓપન યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં એ છે જ,
એટલે જે અમદાવાદમાં હોય, વાંચવાની ઈચ્છા ધરાવતા હોય, એ લાઇબ્રેરીમાં આવે, અમારી સાથે ચર્ચા કરે, અને લાઇબ્રેરીની જે અરેન્જમેન્ટ છે એ પ્રમાણે આપણે વાંચવાની વ્યવસ્થા કરીશું. અત્યારે આપણે એવું પણ નક્કી કર્યું છે કે આપ થોડીક તૈયારી બરાબર કરી લો અને આપણા રિઝલ્ટ આવી જાય એટલે આખા ગુજરાતમાંથી પહેલા 50 જે છે એ 50ને અહીંયા બોલાવીશું અને 3 દિવસ કોન્ટેક્ટ લેસન્સ રાખીશું. આપણે MS યુનિવર્સિટીને પણ રિક્વેસ્ટ કરીશું, ગુજરાત યુનિવર્સિટીને રિક્વેસ્ટ કરીશું, ને ક્યાંક હોસ્ટેલમાં રહીશું અને ત્યાં આનો એક કોન્ટેક્ટ પ્રોગ્રામ તમારી સાથે કરીશું. સાથે સાથે આપે NCERTની બુક્સ એ વાંચવાની છે અને નેશનલ બુક ટ્રસ્ટ એની પણ બુક્સ આપણે વાંચવી પડશે. આની બધી ડિટેલ આપણી વેબસાઇટ પર છે અને એ જો વાંચવા માંગશો તો તમને વાંધો નહીં આવે. આપણે જ્યારે 12મી તારીખે મળીશું ત્યારે તમારે NCERTની 11 અને 12ની બુક્સ મેળવીને અને વાંચવાની તૈયારી કરો. એટલા માટે કે આ પહેલા જ લેક્ચરથી શરૂઆત કરી છે કે આપને આ બધું જ વેબસાઇટ પર પણ મળશે, હમણાં પણ મળે છે, અને એ આપ જો લખી લેતા જશો તો મને ખાતરી છે કે દાખલા તરીકે કોઈ પણ જનરલ સ્ટડીઝના પેપરમાં હિસ્ટ્રી ના હોય એવું બનતું નથી. એટલે ઇતિહાસના પુસ્તક, પરંતુ યાદ રાખજો દોસ્તો કે જે તે ના વાંચશો, આમાં તો ટાર્ગેટેડ રીડિંગ એટલું જ જરૂરી છે. અને NCERTની બુક્સ 11 અને 12ની આંબેડકર ઓપન યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં આપણે લઈ લીધી છે, એટલે જે વાંચવી હશે તો અહીંથી પ્રાપ્ત થઈ શકશે. પરંતુ મારી આપને વિનંતી છે કે પુસ્તકો ખરીદી જ લો, કારણ કે એમાં તમારે માર્ક કરવું પડશે, એમાંથી તમે નોટ્સ તૈયાર કરશો, એ તમારે વાંચી જ લેવી પડશે. એટલે ટૂંકમાં કહીએ તો આ પુસ્તકો આપણે ખાઈ જવા પડે અને જ્યારે ડાયજેસ્ટ થઈ જાય ત્યારે આપણે એમાંથી કંઈક મેળવી શકીએ. સાથે સાથે નેશનલ બુક ટ્રસ્ટ આ પુસ્તકો ખૂબ સસ્તા છે, બહુ મોંઘા નથી, અને ફ્રીડમ સ્ટ્રગલ એ એક ચોક્કસ વાંચવા જેવું છે. છેલ્લા સ્ટેજમાં આપણે વન ડે દેટ વોઝ ઇન્ડિયા એ પછી વાંચીશું, પણ અત્યારે 12મી તારીખે મળીએ ત્યારે એના પહેલાં NCERTની 11મા ધોરણની પુસ્તકો આપણે વાંચી લેવું પડશે. કારણ કે અમે આમાં તમને વેબસાઇટ પર ક્વેશ્ચન્સ મૂકી આપવાના છે, એ તમે જ્યારે જોતા હશો અને એ ટેસ્ટ લેશો એટલે તમને ત્યાંને ત્યાં જ માર્ક મળી જાય એવી વ્યવસ્થા કરી રહ્યા છે. એટલે જનરલ સ્ટડીઝની તૈયારી તમારે કરવાની શરૂઆત કરી દેવાની છે. જનરલ સ્ટડીઝમાં જ્યોગ્રાફી આવે છે અને એ જ્યોગ્રાફીમાં ઇન્ડિયન વર્લ્ડ ફિઝિકલ ઇકોનોમિક જ્યોગ્રાફી એ આવે છે, સાથે સાથે ડેમોગ્રાફી એ પણ આવે છે. અને એને માટે પણ NCERTના 6 થી 12ના પુસ્તકો આપે વાંચી લેવા ઘટે. એ વાંચી લેશો તો મને ખાતરી છે 6ઠ્ઠા ધોરણની વાંચવાની શરૂઆત કરજો. મારું પોતાનું એવું માનવું છે કે એક પુસ્તક લઈને બેસીએ તો બીજે દિવસ રાત સુધી, એટલે બે દિવસમાં વ્યવસ્થિત રીતે વંચાય છે. પરંતુ એક વસ્તુ ચોક્કસ યાદ કરજો કે નોટ્સ તૈયાર કરી દેજો, કારણ કે જે સમુદ્ર મંથન થયું તો એ મંથન થયું, એમાંથી અમૃત અને ઝેર બંને નીપજ્યા. પણ એ નીપજે ત્યારે જ કે જ્યારે આપણે વાંચ્યું હોય, વિચાર્યું હોય અને મુદ્દા લીધા હોય. જ્યાં સુધી તમે નોટ્સ નહીં લો ત્યાં સુધી આ પુસ્તકો બિલકુલ નકામા છે. કારણ કે હું કાયમ એક વાત કહું છું કે ચોપડી ઓશિકાની જગ્યાએ મૂકીને સૂઈ જઈએ તો કદી સીધું મગજમાં આવતું નથી, એને માટે વાંચવું જ પડે. પણ દોસ્તો, વાંચતી વખતે એક પ્લાન કરજો કે 12 થી 6 તો સૂવાનું જ, કારણ કે કુદરતની સામે જઈને જે વાંચે છે એ વ્યવસ્થિત વાંચી શકતા નથી. આ લાંબી મજલ છે, આ ટૂંકી મજલ નથી, 1-2 દિવસનું કામ નથી. એટલે આમાં અમે તમને યોગાસનના પણ 2 કોર્સ આપવાના છીએ કે જેના દ્વારા તમને પ્રાણાયામ અને સૂર્ય નમસ્કાર 2 આવડી જાય. સૂર્ય નમસ્કાર જે કરે એનામાં તાકાતનો ફ્લો ઊભો થાય, અને એ તાકાતનો ફ્લો ઊભો થાય એટલે તમે થાકો જ નહીં એવી તમારામાં શક્તિ આવે. સાથે સાથે પ્રાણાયામ આવડી જાય તો પણ આપણને ઘણો મોટો ફાયદો થઈ જાય. એટલે આ બધું વાંચવાનું છે, એની સાથે ચોક્કસ આયોજન કરવાનું છે. અને એ આયોજન કેવી રીતે ચર્ચા થાય છે, શું થાય છે, આજે હું અત્યારે લેક્ચર આપી રહી છું તમને, ત્યારબાદ મનોજભાઈ આપવાના છે. આ બંને લેક્ચર પણ અમે સીધા જ એના પોઈન્ટ્સ વેબસાઇટ પર મૂકી દેવાના છે. એટલે કદાચ કોઈક વ્યક્તિ આ ન સાંભળ્યું હોય અને એને જોવાની ઈચ્છા થાય તો એને પોઈન્ટ્સ તો મળી જ રહે. એટલે સૌ પ્રથમ આજે આયોજન કરજો કે NCERTની બુક્સ આપણે ખરીદવાની છે, ધીમે ધીમે ખરીદવાની છે. બધી એક સાથે ના લઈ આવશો, કારણ કે ઢગલો બંધ ઉંચકીને લઈ આવ્યા પછી આપણે વાંચતા નથી, અને આટલું બધું વાંચવાનું છે એટલે શરૂઆત કરતા નથી. એના કરતાં એક પુસ્તક લાવો,
એમાંથી મુદ્દા કાઢો, એની તૈયારી કરો. એટલે અમે તમને જે ટેસ્ટનું ટાઈમ ટેબલ આપવાના છીએ એમાં પુસ્તકવાર જ પરીક્ષા લેવાના છે. એટલે જોગ્રાફી છે તો માત્ર 6ઠ્ઠા ધોરણની જોગ્રાફી, એની જ પરીક્ષા, બીજા કશાની પરીક્ષા નહીં. એટલે તમે ધીમે ધીમે તૈયાર કરતા જાઓ. આમાં એવું છે કે આપણી પરીક્ષા મેમાં આવશે. મે પહેલાં અમે તો તમને ડિસેમ્બરના લાસ્ટ વીક સુધી તમામ વસ્તુઓ બરોબર કેવી રીતે આયોજન કરીને કેવી રીતે તૈયાર કરવાનું એ લગભગ ડિસેમ્બર કે જાન્યુઆરીના મધ્ય સુધી આપણું પૂરું થઈ જશે. કારણ કે આપણે 9 કલાક એક વખત શરૂ કરીએ છીએ અને 100 કલાકનું છે. એટલે આપણે પ્લાનિંગ એવી રીતે કરીશું, ક્યાંક તમારી સાથે ચર્ચા બી કરીશું અને પછી કલાક વધારીશું. પરંતુ આ પોતે તૈયારી, યાદ રાખજો, આ મજલ તમારે પોતે કાપવાની છે. તમને કોઈ આંગળી બતાવશે, તમને કોઈ દિશા બતાવશે, તમારા રસ્તા પર કોઈ ટોર્ચ ફેંકશે, પણ એનાથી વધારે અમે કશું કરીશું એ માનશો નહીં. કારણ કે તમારે જ તમારો રસ્તો કાપવાનો છે. અમે માત્ર તમને માર્ગદર્શન આપીશું. અને દોસ્તો એટલું યાદ રાખજો કે સરદાર પટેલ રાજ્ય વહીવટ ભવને 92માં શરૂ કર્યું. ધીરજભાઈ કાકડિયા અમારા ત્યાંથી પહેલા પાસ થયેલા અને અત્યારે આ વર્ષે લગભગ 5 વિદ્યાર્થીઓ ત્યાંથી પાસ થયા છે. ટોટલ 40 વિદ્યાર્થીઓ સરદાર પટેલ રાજ્ય વહીવટ ભવન તૈયાર કરી શક્યું છે. અને એની સફળતા પછી આપણે આ શરૂ કરી રહ્યા છે. સરદાર પટેલ રાજ્ય વહીવટ ભવન માત્ર અમદાવાદમાં જ છે, જ્યારે આપણે 60 જગ્યાએ જે પણ એક વિદ્યાર્થી જ્યાં બેઠો હોય ત્યાં એને તૈયારી કરવા માટે અહીંયાથી તમને માર્ગદર્શન આપવામાં આવશે, પરીક્ષાઓ લેવામાં આવશે. સાથે સાથે દરેક સેન્ટર પર ફેક્સ છે, એટલે ફેક્સ ઉપર સવાલો પૂછવાના છે. સેન્ટર કોઓર્ડિનેટર્સને ખાસ વિનંતી કરું કે આપણે આ જે ચલાવીશું એમાં તમારે હાજરીનો અમને ફેક્સ કરી દેવાનો છે. એટલે તમે જો ફેક્સ કરશો તો જ તમારું સેન્ટર ચાલુ છે એવું અમે સમજીશું, અને ફેક્સ નહીં કરો તો અમે સમજીશું કે તમારું સેન્ટર ચાલુ નથી. કારણ કે આપણે જે અરેન્જમેન્ટ કરી છે એ અરેન્જમેન્ટ પાણીમાં ના જાય. કેટલા વિદ્યાર્થીઓ આવે છે, કઈ રીતે એને મોટિવેટ કરી શકાય, એ બધું અમે અહીંથી વિચારીશું. માટે આપ સૌને વિનંતી છે કે હાજરી એટલે કે શરૂઆત થાય ત્યારે મધ્યમાં એ હાજરીના ફેક્ટ્સ અમને પહોંચે એવું ખાસ જોજો. આપણી પાસે ત્યાં ફોન છે, ફેક્ટ્સ છે. વિદ્યાર્થીને સવાલ પૂછવો હોય તો બિલકુલ પ્રેમથી સવાલો પૂછી શકે છે. અને ઇંગ્લિશના લેક્ચર્સમાં, AIEEEમાં, પછી માસ્ટર્સ કોર્સમાં આપણે જોયું છે કે વિદ્યાર્થીઓ ઘણા બધા સવાલો પૂછે છે અને આમાં તો પૂછવાના જ છે. એટલે તમને જે કંઈક શંકા લાગે તમે આરામથી પૂછી શકો છો અને અમે એના જવાબો આપીશું. હવે આપણે જ્યારે જોગ્રાફીની વાત કરી એ પછી GSમાં એન્વાયરમેન્ટલ ઇશ્યુઝ પણ છે અને એને માટે કેટલાક મેગેઝિન એ પણ વાંચવાની જરૂર છે. ઇંગ્લિશથી ડરી ના જશો, આપણે ઇંગ્લિશ એક સબ્જેક્ટ છે એટલે ઇંગ્લિશનો એક લેક્ચર આમાં રાખવામાં આવશે. એટલે આ જે છે યોજના અને કુરુક્ષેત્ર, યોજના તો ગુજરાતીમાં પણ અવેલેબલ છે અને કુરુક્ષેત્ર હિન્દીમાં છે, ડાઉન ટુ અર્થ એ ઇંગ્લિશમાં છે. પણ આ ત્રણેય મેગેઝિન એન્વાયરમેન્ટલ ઇશ્યુ માટે વાંચવાની જરૂર છે. એટલે આપણી આસપાસ હોય તો નજર નાખવાની શરૂઆત કરો કે ક્યાંથી વાંચવાનું મળી શકશે. ઇન્ડિયન પોલિટી, આ ઇન્ડિયન પોલિટીના તમામ લેક્ચર ડૉક્ટર મનોજભાઈ લેવાના છે અને એમાં NCERTની બુક્સ જે છે, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એન્ડ ગવર્મેન્ટ, ઓર્ગન્સ ઓફ ગવર્મેન્ટ અને કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, ડી બાસુ, એ આપણે જોવી પડશે. અને એમાંથી જ મુદ્દા તૈયાર કરીને અને તમે આ પરીક્ષા પાર કરી શકશો. મને ખાતરી છે કે આટલી બુક્સ દ્વારા હજુ વધારે આપવાની હશે એ મનોજભાઈ આપશે. આપણે પણ વારે વારે આમાં ઉમેરો કરતા જઈશું. આજે માત્ર પરિચયાત્મક છે એટલે તમને આ ઓવરઓલ આપું છું, કારણ કે જે રીતે વિદ્યાર્થીઓએ ઓવરવેલ્મિંગ રિસ્પોન્સ આપ્યો અને અમને લગભગ 4,500 થી 4,500 વિદ્યાર્થીઓ આખા ગુજરાતમાંથી મળે એટલે અમે ખુશ થઈ ગયા કે યુનિવર્સિટીએ જે પગલું લીધું છે બરોબર લીધું છે. અને આની પછી અમે સ્લેટના કોર્સીસ અહીંથી જ ચાલુ કરવાના છીએ. સ્લેટના કોર્સીસમાં અમે ફી લેવાના છીએ. આમાં મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતને એમ્પાવર કરવા માટે આ અનુદાન આપ્યું એટલે આપણે મફત કરવાના છીએ. પણ બાકીના બધામાં અમે તમારી પાસે રજિસ્ટ્રેશન ફી લઈશું જ અને એ રજિસ્ટ્રેશન ફી લઈને અને ગુજરાતના વિદ્યાર્થીઓ સ્લેટ પાસ થાય એનો પણ પ્રયત્ન અમે કરવાના છીએ. કારણ કે MS યુનિવર્સિટી સ્લેટની વ્યવસ્થા કરવાની છે એટલે મનોજભાઈ આપણી સાથે ચર્ચા કરશે અને કઈ રીતે ગોઠવવું તે ગોઠવીશું. એટલે આપણા વિદ્યાર્થીઓ સ્લેટ પાસ થાય એનો પણ પ્રયત્ન આંબેડકર ઓપન યુનિવર્સિટી કરશે. હવે આ ઇન્ડિયન પોલિટીમાં જે બુક્સ છે એ બુક્સનું લિસ્ટ તમે જોયું હશે. એની સાથે સાથે આપણે સાયન્સના એને માટે
સાયન્સનો પણ એક મોટો ભાગ જે લોકોએ સ્પીપાની પરીક્ષા આપી છે એ વખતે આ વખતે જોયું છે કે સાયન્સ ખૂબ બધું પૂછાયું છે, પરંતુ સાયન્સનો પણ એપ્રોપ્રિએટ ભાગ એમાં છે. એમાં પણ એનસીઈઆરટીની બુક્સ અને ધ હ્યુમન મશીન, નેશનલ બુક ટ્રસ્ટ, એની એક આ પુસ્તક વાંચવા જેવી છે. અને આ પુસ્તકો અમે ધીમે ધીમે તમને અહીંથી બતાવતા જઈશું. સાથે સાથે ઇન્ડિયન ઇકોનોમી એ પણ આપણે પ્રિલિમિનરીમાં બહુ જ મહત્ત્વની હોય છે અને એમાં ઇવેલ્યુએશન ઓફ ઇન્ડિયન ઇકોનોમી એનસીઈઆરટીની બુક્સ છે એ જોવી પડશે. તમને બધાને જે લોકો આ પરીક્ષા આપી છે અને બધા લોકોને લગભગ 30 માર્કથી વધારે આવ્યા છે એને સ્કીમ ચોક્કસ ખબર છે પરીક્ષાની, એવું હું માનું છું. કારણ કે નહીં તો તમે અમે જે પેપર કાઢ્યું છે આપને સૌને ખ્યાલ હશે કે 2001 થી 2005 સુધીના સિવિલ સર્વિસીસના પેપર લીધા છે અને થોડાક બીજા પેપર્સ લીધા છે. એટલે આપ એ રસ્તા પર વાંચતા હશો માટે જ આપણે 30 માર્કથી વધારે આવ્યા છે. જે લોકોને 30 માર્કથી વધારે આવ્યા છે એ લોકો યાદ રાખજો કે સખત કમર કસો તો સાવ સહેલું છે અને તમે ચોક્કસ પ્રિલિમ પાસ થાવ છો. એટલે પ્રિલિમ પાસ થવા માટે તમારી પાસે યોગ્ય રસ્તો તમે પકડેલો છે, અહીંથી ગાઈડન્સ મળશે અને એ ગાઈડન્સ દ્વારા તમે ચોક્કસ એ રસ્તા પર ચાલી શકશો. પ્રિલિમિનરી એક્ઝામ માટે જે 2 વસ્તુ છે, જનરલ સ્ટડીઝ અને એક વિષય, 10 વિષય આપણે પસંદ કરેલા છે અને એ 10 વિષયમાં અહીંથી આપને ગાઈડન્સ આપવામાં આવશે. સાથે સાથે ટેસ્ટ લેવામાં આવશે. સાથે સાથે આપ શું વાંચો છો, શું વાંચવું જોઈએ, દરેક શનિ રવિ આ વ્યવસ્થા ચાલુ રહેશે. પરંતુ દિવાળી વેકેશન જે છે એ દિવાળી વેકેશન હોવાને કારણે 12મી સુધી આપણે આ કરીશું નહીં. 12મી તારીખથી આપણે શરૂ કરી દઈશું અને 12મીથી સળંગ શનિ રવિ આ કાર્યક્રમ ચાલશે જ. અને એ કાર્યક્રમમાં તમે જ્યારે ભાગ લો ત્યારે યાદ રાખજો કે તમારે તૈયાર કરીને જ આવવાનું છે. તૈયાર કર્યા વગર જે બી આવશે તે અમારી સાથે રહી શકશે નહીં. એટલે કામ કરવાની, વાંચવાની તૈયારી રાખજો અને તૈયાર થજો. આ બધું વેબસાઇટ પર મૂકેલું છે. એટલે સ્કીમ ઓફ એક્ઝામિનેશન હું તમને આપતી નથી, કારણ કે સ્કીમ ઓફ એક્ઝામિનેશન જેને ખબર ના હોય અને આ પરીક્ષા આપી હોય તો એવા લોકો બહુ સક્સેસફુલ જઈ શકે નહીં. કારણ જ્યાં બી બેઠા છો તમે, પણ ત્યાં બેઠા બેઠા તમે ધ્યેય તો નક્કી કરી જ દીધો છે કે મારે સિવિલ સર્વન્ટ થવું છે. તો આ તમને બધું વેબસાઇટ પર મળી જશે કે મેઇન્સમાં શું છે, ઇન્ટરવ્યૂ શું છે, એ બધું આપને વેબસાઇટ પર મળી જશે. પરંતુ તમે જે વાંચી રહ્યા છો તે બરાબર છે અને એમાં શું ઉમેરવું જોઈએ એની વાત અમે કરી છે. પ્રિલિમમાં લગભગ 2-2.5 લાખ સ્ટુડન્ટ્સ બેસે છે, એમાંથી મેઇન્સ અને પછી ઇન્ટરવ્યૂ. જે પ્રકારની સંખ્યા નક્કી થઈ હોય એ પ્રકારે મેઇન્સમાં અને ઇન્ટરવ્યૂમાં સ્ટુડન્ટ્સને સિલેક્ટ કરવામાં આવે છે. અને આ સિલેક્શન દ્વારા મને ખાતરી છે કે તમે ત્યાં સુધી પહોંચી શકો જો તમે તૈયારી કરો તો. અને તમારે એક જ વસ્તુ નક્કી કરવાની છે કે જ્યાં સુધી સફળતા મળે નહીં, સ્વામી વિવેકાનંદનું એક જ વાક્ય યાદ રાખજો કે ઉઠો, જાગો અને સફળતા ન મળે ત્યાં સુધી મંડ્યા રહો. અને જુવાન દોસ્તો સાથે કામ કરવાનો એક જ લાભ હોય છે કે જુવાનિયાઓની તાકાત અમારામાં પણ આવે છે. પ્રોફેસર કાયમ યંગ રહે છે એટલા માટે કે અમારી સામે બેસનારા યંગસ્ટર્સ હોય છે. અને તમે આ સફળતા પ્રાપ્ત કરીને જ રહેશો એ ધ્યેય સાથે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સાથે જોડાજો, જેથી તમને પણ સફળતા મળે અને અમે બહુ પ્રેમથી કહી શકીએ કે આ વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાયા, આ વિદ્યાર્થીઓ અમારી સાથે કામ કર્યું અને આ વિદ્યાર્થીઓ IAS થયા છે. અને ગુજરાત એક ચોક્કસ સાઇઝેબલ લોકોને એ બાજુ લઈ જઈ શકે. દોસ્તો, અમારી વેબસાઇટનું નામ અહીંયા ભૂલ થયેલી છે, મેં કહ્યું છે તમને કે www.baoorg.acs એસ્પાયરન્ટ ઓફ સિવિલ સર્વિસીસ એ કર્યું છે. એટલે તમને એ પ્રકારે ત્યાંથી બધી જ માહિતી મળી રહે. સવાલ એવો છે કે આપણે જે કંઈક કરીએ છીએ એ કામ ત્યારે જ સફળતાપૂર્વક કરી શકીએ છીએ કે જ્યારે આપણી પાસે સંપૂર્ણ માહિતી હોય. અને એ માહિતી પ્રાપ્ત કરવાનો પ્રયત્ન અહીંથી તમારે કરવાનો છે. તમે જે પણ સવાલો અમારા જે વેબસાઇટ પર પણ તમને ફીડબેક આપવા માટે, સવાલો પૂછવા માટે તમારી પાસે બોક્સ છે. તમે જો ત્યાં પૂછશો તો મને ખાતરી છે કે બહુ યોગ્ય રીતે આપણે આ ટ્રેનિંગ ચલાવી શકીશું. મિત્રો, સિવિલ સર્વિસીસના ચઢાણ કપરા છે. જે લોકોએ પરીક્ષા આપી છે એ લોકો જાણે છે. અને
સમગ્ર ગુજરાતમાં ઘણા બધા વિદ્યાર્થીઓ તૈયારી કરે છે, એ પણ મને ખબર છે. વલ્લભ વિદ્યાનગર હોય, રાજકોટ હોય, સુરત હોય કે પાટણ હોય કે નાનકડું ગામ ખડસલી હોય, પરંતુ દરેકે દરેક જગ્યાએ આવા વિદ્યાર્થીઓ છે ને છે જ કે જેને કદીક આઈએએસ થવું છે. આ આંબેડકર ઓપન યુનિવર્સિટી એ આ એક ચેલેન્જ ઉપાડી છે કે જે વિદ્યાર્થી જ્યાં પણ બેઠો હોય, મેં આપને કહ્યું એમ, અમે પ્રયત્ન કરીશું કે આપને ડાયરેક્ટલી કોન્ટેક્ટથી અમે મળી શકીએ. સાથે સાથે આંબેડકર યુનિવર્સિટી એક વ્યવસ્થા કરી રહી છે કે લાઇબ્રેરી અમે તમારી પાસે ડિપોઝિટ લઈશું અને આપને લાઇબ્રેરીમાં નોમિનલ ફીથી સવારથી સાંજ સુધી બેસી શકો એની વ્યવસ્થા કરવાના છીએ. કારણ કે ધી હિન્દુ, બાકીના બધા મેગેઝિન્સ જે કંઈક છે એ દરેક વિદ્યાર્થી લાવે એવું શક્ય નથી. એને બદલે લાઇબ્રેરીમાં જ અમે વ્યવસ્થા કરી રહ્યા છીએ અને એ વ્યવસ્થા આપ સુધી ચોક્કસ પહોંચશે અને આપ એમાં જોડાશો જ એવી મને ખાતરી છે. જે રીતે આટલા બધા વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા, આટલા બધા વિદ્યાર્થીઓ પરીક્ષા થઈ, મને એવું ખબર છે અમારા રજિસ્ટ્રાર શ્રી એટલા બધા ઇમ્પેશન્ટ થઈ ગયેલા કે હવે પાટણવાળાએ ફોન કર્યો, રાજકોટવાળાએ ફોન કર્યો, ચાણસમાવાળાએ ફોન કર્યો કે ભાઈ અમારે ત્યાં આટલા વિદ્યાર્થીઓ છે. પેપર પહોંચાડતા અમને મુશ્કેલી પડી ગઈ હતી, કારણ કે પહેલાં જે એમણે કહ્યું એનાથી ડબલ વિદ્યાર્થીઓ થઈ ગયા. એટલે કે અમારા કેન્દ્રના લોકોને પણ ખ્યાલ નહોતો કે આટલા બધા વિદ્યાર્થીઓ આવશે. અને વિદ્યાર્થીઓએ જે રીતે અમને રિસ્પોન્સ આપ્યો એ રીતે એવું લાગે છે કે ગુજરાત હવે ઝડપી આગળમાં જશે. તમે દોસ્તો, બિહાર જેવું સ્ટેટ, બેકવર્ડ સ્ટેટ, જેની એટલી બધી મજાક મસ્તી મશ્કરી તમે પેપરમાં વાંચો છો, એ સ્ટેટ એટલા બધા આઈએએસ પ્રોડ્યુસ કરે છે. દુર્ભાગ્ય છે એ સ્ટેટનું કે આટલા બધા આઈએએસ હોવા છતાં ત્યાં ડેવલપમેન્ટ નથી આવી શકતું. દુર્ભાગ્ય એટલા માટે કહું છું કે જે સ્ટેટમાં સિવિલ સર્વન્ટ્સ આટલા બધા હોય ત્યાં જો એ લોકો નથી બદલી શકતા તો કેમ, શા માટે, કેવી રીતે, એ બધા પ્રશ્નો છે. પરંતુ એવા સ્ટેટમાંથી પણ જો વિદ્યાર્થી સિવિલ સર્વન્ટ થઈ શકતો હોય તો ગુજરાત જેવું પ્રોસ્પરસ સ્ટેટ આમાં શા માટે નથી થતું? એના બે કારણો છે. આપણે એવો વિચાર કરીએ છીએ કે આ બધી બહુ તકલીફો કરવી એના કરતાં બિઝનેસ કરીએ એટલે પૈસા જ પૈસા અને ટંકશાળ આપણને પડી જાય છે. એટલે આખા ગુજરાત રાજ્ય, એટલે હું કાયમ કહું છું કે ગુજરાત રાજ્યની એક જ જાતિ છે, વાણિયા. એટલા માટે કે શેર હોલ્ડર્સ તમે જુઓ, ભારતભરમાં શેર ભરનારામાંથી 1/3 શેર ભરનારા ગુજરાતમાં છે. એટલે આપણને ખબર છે કે પૈસા કેવી રીતે કમાવા, પણ વિદ્યાર્થીઓનો રિસ્પોન્સ જોઈને મને એવું લાગ્યું કે ના, હવે આખો ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે. વિદ્યાર્થીઓને પણ પાવર સ્ટ્રક્ચરમાં જવાનો રસ છે અને એ પાવર સ્ટ્રક્ચરમાં જવા જાય જ્યારે ત્યારે આપણા પ્રાંત વિશે, આપણા દેશ વિશે, આપણી સંસ્કૃતિ વિશે વિચારવાની ક્ષમતા વધે, નિર્ણય લેવાની ક્ષમતા વધે. આજે ડિસિઝન મેકર્સ જે આપણે કહીએ છીએ એટલા માટે કે નિર્ણય લેનારો માણસ સક્ષમ હોય તો એ નિર્ણય લઈને અને પોતાને, પોતાના ગામને, પોતાના પ્રાંતને, પોતાના રાષ્ટ્રને અને આપણા વિશ્વને, આપણે સૌને બહુ સુંદર રીતે તૈયાર કરી શકીએ. આપણે એ જ રસ્તા પર ચાલીએ અને આપણે સૌને લાભ કરતા બનીએ, એને માટેની આ પરીક્ષા છે. એટલે બિહાર જેવા સ્ટેટમાં જ આવું થતું હોય તો આપણા ચીફ મિનિસ્ટર બેસ્ટ ચીફ મિનિસ્ટર તરીકે સમગ્ર ભારતમાં સિલેક્ટ થયા અને એમને આ કન્યા કેળવણી માટે સ્પેશિયલ જે ફંડ ઊભું કર્યું છે એ ફંડમાંથી આપણને આ ફંડ આપ્યું અને એ ફંડ અંતર્ગત આપણે આ ટ્રેનિંગ ચાલુ કરી છે. મને ખાતરી છે કે તમે એનો ભરપૂર ઉપયોગ કરશો અને જેટલા લોકોએ પરીક્ષા આપી છે એ તમામ આ રસ્તા પર અમારી સાથે ચાલતા રહે. સાથે સાથે કદાચ તમે સફળતા ન પામી શકો તો આના જેવી બધી અનેકવિધ પરીક્ષાઓ છે. આપણે જુદા જુદા લેક્ચર્સમાં અમે વિવિધ પરીક્ષાઓની તારીખો પણ આપીશું, કેવી રીતે તૈયારી કરી છે એની પણ વાત કરીશું. એટલે મને ખાતરી છે કે તમે સ્પર્ધાત્મક પરીક્ષા માટેનું એક ચોક્કસ મોરલ તમારામાં કેળવાશે અને એ કેળવાઈને અને તમે પ્રયત્ન કરશો કે તમે સફળતા પામો. તમારી સફળતા એ જ અમારી સફળતા છે. કારણ કે અમે આ પસંદ કર્યું કે આ પ્રકારની ટ્રેનિંગ આપીએ. જ્યારે શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે 500,000 વિદ્યાર્થીઓ આવી રહેશે, પણ જ્યારે છેલ્લો દિવસ આવ્યો ત્યારે ખબર પડી કે અમારા બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સેન્ટર પર પણ લગભગ 185 જેવા વિદ્યાર્થીઓ થયા. અમારે આખી સ્કૂલ ભાડે રાખવી પડી અને ત્યાં જઈને એને વ્યવસ્થા કરવી પડી. એટલે એટલું સુંદર રીતે બધું ઘડાયું કે જેને કારણે આપણે વ્યવસ્થિત રીતે આ તાલીમના આજના દિવસ સુધી પહોંચી શક્યા. આપણે
ચીફ મિનિસ્ટર સાહેબને જ વિનંતી કરી, માત્ર પ્રી કાઉન્સેલિંગ છે એટલા માટે કે મારે દિવાળી વેકેશન પાણીમાં પડી જવું દેવું નહોતું, એટલા માટે આપણે સૌને બોલાવ્યા છે. અને આ બધી બુક લિસ્ટ જે આપી તમને, એ બુક લિસ્ટ જોઈ લેજો, એ વેબસાઇટ પર છે જ, અને એ વાંચવાની શરૂઆત કરી દેજો. યાદ રાખજો, જે શરૂઆત કરતો નથી, માત્ર પ્લાનિંગ કર્યા કરે છે, એ કદી આગળ નથી જતો. પ્લાનિંગ એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન ટુગેધર, એ જ માણસ આગળ લઈ જાય છે. કારણ કે પ્લાન કરો અને ઇમ્પ્લિમેન્ટેશન કરવા માંડો એટલે પ્રોબ્લેમ ખબર પડે, પ્રોબ્લેમ ખબર પડે એટલે પ્રોબ્લેમ સોલ્વિંગ એપ્રોચ આવે, પ્રોબ્લેમ સોલ્વિંગ એપ્રોચ આવે એટલે ધીમે ધીમે આવડતું થાય, અને આવડતું થાય એટલે આપણામાં હિંમત આવે, અને હિંમત આવે એટલે આપણે આગળનો રસ્તો તય કરવા માટે તૈયાર થઈએ. એટલે જે તમે આ જોડાયા છો એ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપ સૌ આમાં જોડાયા, સાથે સાથે એક ખાતરી આપું છું કે દરેક શનિ રવિ આ કાર્યક્રમ ચાલશે જ, અને જે અમારી પરીક્ષાઓમાં સમગ્ર ગુજરાતમાંથી 101 સ્ટુડન્ટ્સને આપણે લઈશું, અને એ 100 વિદ્યાર્થીઓ સાથે કોન્ટેક્ટ લેસન કરીશું. તમારું રિઝલ્ટ જો બહુ સુંદર આવે અને તમે મને ફરજ પાડો કે દરેક યુનિવર્સિટીમાં આ કાર્યક્રમ મારે કરવો પડશે, તો હું આનંદિત થઈશ. કારણ કે દરેક વાઇસ ચાન્સલર્સને હું વિનંતી કરીશ, દાખલા તરીકે રાજકોટમાં કરી શકાય, સુરતમાં કરી શકાય, બરોડામાં કરી શકાય, વલ્લભ વિદ્યાનગરમાં કરી શકાય, અમદાવાદમાં કરી શકાય, ભાવનગરમાં કરી શકાય. દરેકે દરેક યુનિવર્સિટી સેન્ટર પર આપણે 3 દિવસનો કોન્ટેક્ટ પ્રોગ્રામ તમારી સાથે બેસીને કરી શકીશું. સાથે સાથે તમને અમારી લાઇબ્રેરી જોવા પણ આમંત્રણ આપીશું. એટલે આપ દિવાળી પછી લાઇબ્રેરીમાં આવી શકશો, એની આખી યોજના તમને વેબસાઇટ પર મળશે, અને અમે અહીંથી પણ કહીશું. અને એ યોજના પ્રમાણે આપ જો લાઇબ્રેરીમાં આવવા ઈચ્છતા હો તો આપ આવી શકશો, અને આપની તૈયારીમાં એનાથી 4 ચાંદ લાગશે. કારણ કે મને ખબર છે કે આપણા વિદ્યાર્થીઓ પાસે માહિતી નથી, પૂરું માર્ગદર્શન નથી, અને જે બધા જ મેગેઝિન્સ મળવા જોઈએ એ પ્રાપ્ત થતા નથી. એને કારણે વિદ્યાર્થીઓ તૈયાર થતા નથી. અપડેટેશન એટલે કે રોજનું આજનું આજે મને ખબર પડે, યાદ રાખજો ચોક્કસ કે 3 વસ્તુ નક્કી કરી દેજો. એક, BBC ન્યૂઝ કોઈ પણ એક ટાઈમ જોવાના, એટલે ફરજિયાત જોવાના. એક, નેશનલ ન્યૂઝ જોવાના, અને ત્રીજું, લોકલ ન્યૂઝ જોવાના. લોકલ ન્યૂઝ ઇન્ટરવ્યૂમાં કામ લાગે, નેશનલ અને સ્ટેટ લેવલના ન્યૂઝ એ સ્ટેટ લેવલ, નેશનલ અને ઇન્ટરનેશનલ એ પરીક્ષાઓમાં કામ લાગે. જનરલ સ્ટડીઝમાં આકાશથી ધરતી સુધી તમામ વસ્તુઓ ગમે તે પૂછી શકે, એના ચોક્કસ વેટેજ છે, અને એ વેટેજ પ્રમાણે આપણે તૈયારી કરવાની છે. એટલે આજના આ લેક્ચરમાં આપણે 5 મિનિટનો બ્રેક કરી રહ્યા છે, પછી તરત જ મનોજભાઈ શરૂ કરશે. અને હજુ વાર છે હજુ બ્રેક કરવાની વાર છે, ખાલી આ વિદ્યાર્થીઓને માહિતી આપી રહી છું. પરંતુ એ બ્રેક પછી ફરીથી 1 કલાક સળંગ ડૉક્ટર મનોજ સોની તમારી સાથે વાત કરવાના છે. એક વસ્તુ દોસ્તો યાદ રાખજો, તમને જે ખબર છે, તમારી પાસે જે પુસ્તકો છે, એ પુસ્તકો લેટેસ્ટ હોય એ ખાસ જરૂરી છે. અને લેટેસ્ટ પુસ્તકોમાંથી માત્ર વાંચવું એ બિલકુલ જરૂરી નથી. આજે તમે વાંચી રહ્યા છો અને મેમાં તમને કામ લાગવાનું છે. એટલે જે કંઈક વાંચો અને યાદ રાખવા જેવું લાગે એ બધાની નોટ્સ તૈયાર કરજો. મારી પાસે ઘણા બધા વિદ્યાર્થીઓની એવી નોટ્સ છે કે નોટ્સ વાંચીએ ત્યારે આપણને એમ થાય કે કેટલી બધી મહેનત કરી તો આ છોકરો કે છોકરી IAS થયા. એટલે મહેનત વગર તમે આ રસ્તો કાપી શકવાના નથી. એટલે સૌ પ્રથમ તો NCERTની બુક્સ એનાથી જ શરૂઆત કરીશું, અને અમે તમને ટાઈમ ટેબલ જ આપી દઈશું કે આ ચોપડીનું આ તારીખે પરીક્ષા. અમે લગભગ 28મી તારીખે વેબસાઇટ પર એ મૂકી દઈશું. 12મી તારીખે આપણી શરૂઆત થાય એટલે એ પુસ્તકની ચર્ચા થઈ જાય, ત્યારબાદ જ આપણે તમારી એક્ઝામ લઈશું. પરંતુ એ પુસ્તક વાંચવાનું પોતાના ટાઈમ ટેબલને, આપ સૌ કોઈક ને કોઈક પ્રવૃત્તિ તો કરતા જ હશો, તો એ પ્રવૃત્તિ જ્યારે કરતા હો ત્યારે એની સાથે તમે આ પ્લાનિંગ કરો. હું કેટલાક વિદ્યાર્થીઓને ઓળખું છું, નોકરી કરે છે અને કામ કરે છે. મને કહે છે કે હવે નોકરી છોડી દેવાનો ઈરાદો છે, કારણ કે આમાં જબરજસ્ત સમય જોઈશે. હું પોતે એવું માનું છું કે તમારું જો પ્લાનિંગ વ્યવસ્થિત હોય તો કદાચ નોકરી છોડવાની જરૂર નથી, પણ પ્લાનિંગ જબરજસ્ત હોવું જોઈએ. અને પ્લાનિંગ પેપર પર નહીં, એ જ પ્રમાણે એક વસ્તુ યાદ રાખજો કે આજનો 1 કલાક તમે એમ વિચાર કરો છો કે આજે નથી વાંચવું, આવતીકાલે વાંચીશ. આજે 1 કલાક નથી મળતો તો આવતીકાલે 2 કલાક કેવી રીતે મળશે?
એટલે આજ કરે સો અબ એ ઉક્તિ યાદ રાખી પ્લાનિંગ યોગ્ય રીતે કરી અને આ પથ પર ચાલવા માંડશો તો આ પથ બહુ સહેલો છે. કારણ કે જે વિદ્યાર્થીઓ પાસ થયા છે એમને હું નજીકથી ઓળખું છું. પરીક્ષા નજીક આવે ત્યારે જરા વધારે વાંચવું પડે, પણ અત્યારે શરૂઆત કરો ત્યારે એક સાર ગ્રહણ કરવાની વાત એ તમારે રાખવી જ પડશે. કારણ કે પુસ્તક હાથમાં લઈને બેસો ત્યારે એવી જ રીતે વાંચવું પડે કે આ પુસ્તક ફરીથી મારે હાથમાં લેવાનું નથી. એ રીતે જો એને બરાબર વાંચી જશો, અને એકાગ્રતા જરૂરી છે માટે જ યોગાસનના કેટલાક લેક્ચર્સ અહીં રાખીશું. એટલે એ યોગાસનના એનાથી તમારી કોન્સન્ટ્રેશન વધશે, અને કોન્સન્ટ્રેશન વધે તો તમે આમાં સફળતા વધારે મેળવી શકશો. કારણ કે વાજા વાગતા હોય અને આપણે વાંચતા હોઈએ તો શાંતિથી વાંચી કેવી રીતે શકાય એને માટે એક અભ્યાસ જોઈએ, અને એ અભ્યાસ માગે છે આસન સિદ્ધિ. આસન સિદ્ધિ એટલે એક જ જગ્યાએ 2 કલાક અડીખમ રીતે બેસી જવાની તાકાત. મેં એવા સ્ટુડન્ટ્સ જોયા છે સ્પીપામાં 8 વાગે બેસે, 11, 11:30, 12 સુધી એક વખત પાણી પીવા પણ ના ઊભા થયા હોય એવા વિદ્યાર્થીઓ જ સફળતા પામી શકે છે. આ સહેલું નથી, પણ અઘરું બી નથી. નક્કી કરીએ કે મારે કરવું છે તો આપણે તો માણસ છીએ, અને હું માનું છું કે આપણે ભગવાનને એવું કહેવું જોઈએ કે હાથ, પગ અને હૈયું આપ્યું, હવે તે બહુ આપ્યું ભગવાન, હવે કંઈ નહીં માગું નાથ. એ યાદ રાખીને અને આપણા ભેજાથી, આપણા વિલ પાવરથી અને આપણી તાકાતથી એવા તો માર્ગો અખત્યાર કરીએ કે જેને કારણે આપણે આપણા મા બાપને, એક વસ્તુ છે કે આપણે આપણા મા બાપને આ સિવિલ સર્વિસીસની પરીક્ષા તમને પોતાને ગૌરવ અપાવશે, તમારી સ્કૂલને ગૌરવ અપાવશે, તમારા મા બાપને ગૌરવ અપાવશે, તમારા ગામને ગૌરવ અપાવશે, અને સાથે સાથે ગુજરાતને ગૌરવ અપાવશે. એટલે ગૌરવશાળી બનવાનો આ રસ્તો છે, અને એ રસ્તા પર ચાલવા માટે તમે હિંમત કેળવી છે. તમે અમારી સુધી આવ્યા છો એટલે ખાતરી રાખજો કે તમે અમારી સાથે ચાલશો તો તમે એ ગૌરવ તમારા મા બાપને, ગામને, સ્કૂલ, કોલેજને અને પ્રાંતને અપાવી જ શકશો, એવી મને ખાતરી છે. હું એવું માનું છું કે જે દેશમાં, જે પ્રાંતમાં એવા શક્તિશાળી લોકો હોય કે જે ડિસિઝન મેકર્સ હોય, એટલે કે રાજ્ય નહીં પરંતુ કેન્દ્ર કક્ષાએ અથવા તો વર્લ્ડ લેવલ પર જ્યાં એ લોકો હોય ત્યાં સમગ્ર પ્રાંતને, સમગ્ર દેશને મદદરૂપ થઈ શકે છે. અને એ મદદરૂપ થવા માટે આપણે એવું નક્કી રાખીએ કે કંઈક ને કંઈક આપણી પાસે એવું હોય કે જે દ્વારા આપણે બલશાળી બનીએ. બલશાળી ભારત જો આપણે જોઈતું હોય તો 3 વસ્તુમાં રાષ્ટ્ર રક્ષા માટે આપણે બલશાળી બનવું જ પડશે. 2 જ વસ્તુ આખા દેશમાં હોય છે. એક સૈનિક, કે જે સૈનિક આપણે માટે મોરચા પર લડે છે, અને મોરચા પર લડીને અને આપણને શાંતિથી ઘરમાં બેસીને અને તૈયારી કરવા દે છે, જીવવા દે છે. અને બીજા છે સિવિલ સર્વન્ટ્સ, કે જે લોકો સમગ્ર દેશના કારોબારમાં બહુ જ મહત્વ ધરાવે છે, અને એ એમિનન્ટ પર્સનાલિટી તરીકે, એમિનન્ટ ડિસિઝન મેકર્સ તરીકે ભાગ ભજવે છે. તો એવા લોકો માટે, એવા લોકો તૈયાર કરવા માટે જ્યારે રાજ્ય કમર કસતું હોય, રાજ્ય એના માટે ફંડ ફાળવતું હોય, અને આપણી સાથે એવી ફેકલ્ટીઝ હોય કે જે તમને જબરજસ્ત રીતે કમર કસીને તૈયાર કરવા માટે મદદરૂપ થતા હોય, ત્યારે તમારી પણ ફરજ બને છે કે તમે અમારી સાથે એવી રીતે જોડાઓ કે પાસ થયા વગર આ વાત અમે છોડવાના નથી. અને એક વખત જ્યારે આપણે જાન પર આવીને બાજી ખેલીએ તો ચોક્કસ જીતી શકાય જ. કોઈ એવી તાકાત નથી કે જે આપણે ન કરી શકીએ. એટલે તમે એવું નક્કી કરજો કે મારે આ કોર્સમાં તમે જેટલા સવાલો પૂછશો એના બધાના જવાબ તમને ચોક્કસ પ્રાપ્ત થશે. અને એક વ્યક્તિ એક સવાલ પૂછશે તો એનો જવાબ અમે અહીંથી પણ આપીશું, અને સાથે સાથે વેબસાઇટ પર પણ મૂકીશું. એટલે કદાચ કોઈકને ક્યાંક બેઠા બેઠા એવું થાય કે મારે આ સવાલ પૂછવો તો પણ રહી ગયો, તો જેણે પૂછ્યો છે એનો તમામને લાભ થાય. આપણે AIEEEમાં પણ એવું કર્યું હતું કે ગણિતના, કેમિસ્ટ્રીના, ફિઝિક્સના બધા જ સવાલો આપણે જેટલા પૂછાયા હતા એટલા વેબસાઇટ પર મૂક્યા હતા, અને ઘણા બધા વિદ્યાર્થીઓને એમાંથી લાભ થયેલો. માત્ર આંબેડકર ઓપન યુનિવર્સિટીના સેન્ટરમાંથી જ લગભગ 8 જણ AIEEEના કોર્સમાં પાસ થયા હતા, જે શાહીબાગમાં જ માત્ર અમારી ત્યાંથી હતા તે. એટલે કુલ મળીને તો લગભગ મારી પાસે જે આંકડો છે, રફ આંકડો, એ 52 વિદ્યાર્થીઓ આખા ગુજરાતમાંથી સિલેક્ટ થઈ શક્યા. એટલે કે પાસ થવું સહેલું છે. સવાલ માત્ર એટલો છે કે જાત ઉપર કંટ્રોલ કરવો એ બહુ અઘરો છે. એટલે હું વાંચીશ જ, હું કરીશ જ,
હું પ્રયત્નપૂર્વક આમાં વળગી રહીશ એ અઘરું છે. અને આપ આવ્યા છો એટલે મને લાગે છે કે સહેજે અઘરું નથી. કારણ કે સમગ્ર જ્ઞાનના એમાં જુઓ તો તમે જ્યારે સ્ટેશન પર જાઓ છો અને પૂછો છો કે આ ટ્રેન કેટલા વાગે, જ્યારે સવાલ પૂછો છો ત્યારે તમારું ધ્યાન સમગ્ર ત્યાં જ હોય છે, કારણ કે એનો જવાબ તમારું એક્શન નક્કી કરે છે. એટલે કે સવાલ જવાબ જે છે તમે ભગવદ્ ગીતામાં જોયું છે, શ્રી અર્જુન સવાલ પૂછે છે અને શ્રી કૃષ્ણ એનો જવાબ આપે છે. તો એ બેસ્ટ ડાયલોગ છે. એવી જ રીતે અહીંયા પણ જે સવાલ પૂછે છે એ પથ પર ચાલવા માટે ચોક્કસ તૈયાર છે અને એ જ સવાલ પૂછે છે. એટલે જ્યારે મનોજભાઈ તમારી સાથે ચર્ચા કરશે ત્યારે છેલ્લી 5 મિનિટ આપણે મળીશું અને આપણે આખા સમગ્ર તમારા વેકેશનનો એક પ્લાન બનાવીશું. અને એ જે પ્લાન બનાવીશું એ પ્લાનમાં તમારી સાથે નક્કી કરવામાં આવશે કે તમારી પરીક્ષા આ તારીખે લઈશું. એટલા માટે કે ધીમે ધીમે મોટો પહાડ હોય પણ પહાડને આપણે પ્લાનિંગ દ્વારા નક્કી કરી દઈએ તો ધીમે આખો પહાડ આપણે સર કરી લઈ શકીએ છીએ. એક સાથે પહાડ સર કરવો અશક્ય છે, પરંતુ આપણે જો પ્લાન કરીએ એટલે કે આમાં પણ આપણે નક્કી કરીશું કે એનસીઈઆરટી 6થા ધોરણની ચોપડી કે 10મા ધોરણની ચોપડી કે 11મા ધોરણની ચોપડી એવું નક્કી કરીને એક પુસ્તકની આપણે પરીક્ષા લઈ લઈશું. એટલે કે જે વિદ્યાર્થી તૈયાર કરે છે અને પરીક્ષા આપે છે તો એટલું તો એનું તૈયાર થઈ ગયું. અને જે સવાલો આપણે પૂછીશું એના જવાબો પછી વેબસાઇટ પર મૂકી દઈશું. એટલે માનો કે કોઈકને ના આવડ્યું તો એમાંથી એને જવાબો મળી જશે. પરંતુ સેટેલાઇટ થ્રુ બધા જવાબો નહીં આપીએ, એટલા માટે કે એમાં આપણો સમય બગડે, એને બદલે આપણે વિદ્વાનો દ્વારા આપણને મદદ મળે એનો પ્રયત્ન કરીશું. આ જે 4 મહિનાનો કાર્યક્રમ છે એમાં આપણે 20 વ્યક્તિઓ જે આઈએએસ થયેલી છે એને બોલાવીશું. લગભગ 5 જણ દિલ્હીથી આપણી સાથે આવવાના છે, આપણી પાસે બોમ્બેથી પણ 5 જણ આવવાના છે. એટલે 10 જણને આપણે ગુજરાત બહારથી બોલાવીએ છીએ. અને ગુજરાતના જે વિદ્યાર્થીઓ જે સરદાર પટેલ રાજ્ય વહીવટ ભવનમાં કે એસપીએસએસમાં જોડાયા હોય અને આઈએએસ થયા હોય એને પણ આપણે બોલાવીએ છીએ. એટલે તમને તરત જ એક ઉદાહરણ મળે કે આ ભાઈ કે આ બેન બન્યા છે તો હું ચોક્કસ બની શકીશ, એવું પણ અમે તમારી સાથે રાખવાના છીએ. હવે 5 મિનિટની રિસેસ કરીએ છીએ અને પછી તરત જ 5 મિનિટ પછી મળીએ છીએ. ખૂબ ખૂબ આભાર. અને માત્ર 5 મિનિટના બ્રેક પછી આપણે મળીએ છીએ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.